કોઈ જાણીતા કે અજાણ્યા લોકોને બેંક અકાઉન્ટ ભાડે આપતા પહેલા ચેતી જજો, કેમ કે હવે ઠગાઈ આચરતી ગેંગ રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં સક્રિય થઈ છે। વલસાડ પોલીસે આવી જ એક ગેંગ અને આવી જ ઠગાઈનો પર્દાફાશ કર્યો છે। ડિજિટલ યુગમાં હવે મોટા ભાગના લોકો મોબાઈલથી પૈસાની લેવડ-દેવડ કરે છે। ઓનલાઈન બેન્કિંગ વ્યવહાર અને સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગને કારણે ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઠગ પણ નવી ટેકનિક શોધવા લાગ્યા છે। વલસાડ પોલીસે થોડા દિવસો પહેલા ઝડપેલા અયુબ કાદિર શેખની હાથ ધરેલી પૂછપરછમાં અનેક સ્ફોટક ખુલાસા થયા। સામાન્ય નોકરી કે છૂટક મજૂરી કરતા લોકોને પૈસાની લાલચ આપીને વિશ્વાસ કેળવતા હતા। આ લોકોના દસ્તાવેજનો ઉપયોગ કરીને બેંક એકાઉન્ટ ખોલાવતા, જેમાં સાયબર ફ્રોડ થકી મેળવાયેલા કરોડો રૂપિયા બેંક એકાઉન્ટમાં ઠાલવવામાં આવતા। વિવિધ બેંકોમાં ખોલાવેલા મ્યુલ એકાઉન્ટની તપાસ દરમિયાન કરોડો રૂપિયાના ગેરકાયદેસર વ્યવહાર મળી આવ્યા છે। અયુબ કાદિર શેખની કડકાઈપૂર્વકની પૂછપરછના આધારે પોલીસે મિતેશ અને તુષાર ઘંટાળા નામના વધુ 2 ઠગબાજની ધરપકડ કરી છે, જ્યારે ગેંગનો મુખ્ય આરોપી મિલન વાઘેલા વિદેશમાં અને મોટા ભાગે દુબઈમાં છુપાયો હોવાની આશંકા છે। આ ટોળકી અત્યાર સુધીમાં સંખ્યાબંધ મ્યુલ એકાઉન્ટ મારફતે 3 કરોડ 8 લાખ રૂપિયાથી વધુની હેરફેર કર્યાની કબૂલાત કરી છે। વલસાડના સ્થાનિક મ્યુલ એકાઉન્ટ ધારકોને નજીવું કમિશન ચૂકવીને તેમની જાણ બહાર મોટી રકમ ઠગબાજો સેરવી લેતા હતા। શાતિર આરોપી મિલન વાઘેલાના સાયબર ફ્રોડ આચરતી કોઈ વિદેશી ગેંગ સાથે મજબૂત સંપર્ક હોવાની પણ શક્યતા રહેલી છે। આ ઠગબાજ ટોળકીના વધુ કેટલાક સભ્યો વલસાડમાં હોવાની શંકાને આધારે પોલીસે ઝડપાયેલા મિતેશ અને તુષાર ઘંટાળાની વધુ પૂછપરછ હાથ ધરી છે। જે બંને આરોપી પકડાયા છે, મિતેશ દીપકભાઈ પટેલ અને તુષાર બાબુભાઈ ઘંટાળા, એ બંનેની પૂછપરછમાં અને ઊંડાણપૂર્વક તપાસ કરતા અત્યાર સુધીમાં કુલ 3 કરોડ 8 લાખ રૂપિયા જેટલી રકમ જે છે એનો સાયબર ફ્રોડ પ્રાથમિક દ્રષ્ટિએ થયો હોવાનું જાણવા મળેલું છે। અન્ય કિસ્મ જે છે મિલન સુરેશભાઈ વાઘેલા, તેની તપાસ તજવીજ ચાલુમાં છે। મિતેશ અને તુષારભાઈ હાલ પોલીસ કસ્ટડીમાં અને રિમાન્ડ ઉપર છે। કેટલીક ઠગ ટોળકીઓ જે છે એ જ્યારે કોઈ સાયબર ક્રાઇમ આચરે છે ત્યારે એ સાયબર ક્રાઇમના નાણાં અમુક એકાઉન્ટમાં જમા કરાવે છે। આ પર્ટિક્યુલર એવા એકાઉન્ટ છે જે એકાઉન્ટને બીજા વ્યક્તિના નામના એકાઉન્ટ હોય છે, પણ એ એકાઉન્ટ વાપરવા માટે જે તે વ્યક્તિને કમિશન રૂપે પૈસા આપવામાં આવતા હોય છે। વલસાડ સાયબર ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે મિતેશે સામાન્ય લોકોને છેતરીને બેંક એકાઉન્ટ ખોલાવતો હતો, જે બાદ સુરતમાં સ્થાયી થયેલા મિત્ર તુષાર બાબુભાઈ ઘંટાળાને બેંક એકાઉન્ટ ભાડે આપીને નાણાકીય વ્યવહારો દીઠ ચોક્કસ કમિશન મેળવી લેતો। અયુબ કાદિર શેખ અને તેની પત્નીના નામે વિવિધ બેંકમાં 15 બોગસ એકાઉન્ટ પણ મળી આવ્યા। અયુબ શેખના અન્ય નજીકના સગાઓના નામે પણ કેટલાક બેંક એકાઉન્ટ હોવાની શક્યતા રહેલી છે। અયુબ કાદિરભાઈ શેખ એના લગભગ જુદી જુદી બેંકોમાં અને પત્નીના નામના 15 એકાઉન્ટ્સ જે છે એ એમને મળ્યા હતા। એની ડિટેલની તપાસ કરતા બંને આરોપીઓ મિતેશ દીપકભાઈ પટેલ અને તુષાર બાબુભાઈ ઘંટાળા, એ બેની ઇન્વેસ્ટિગેશનમાં એમના અત્યાર સુધીમાં કુલ 40 જેટલા જુદી જુદી બેંકોમાં એકાઉન્ટ હોવાની મને માહિતી મળેલ છે। હાલ બંને આરોપીઓ જે છે પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ હેઠળ છે। હજુ વધુ એકાઉન્ટ્સ મળવાની સંભાવના નકારી શકાય તેમ નથી। નજીવા રૂપિયાની લાલચે દસ્તાવેજો પૂરા પાડતા કે બેંક એકાઉન્ટ ખોલતા લોકોને વલસાડ પોલીસે સાવચેત રહેવાની અપીલ કરી। આ કમિશનની લાલચ ક્યારેક આપણને જેલના સળિયા સુધી પણ લઈ જઈ શકે છે। વલસાડ સાયબર ક્રાઇમ પોલીસની તપાસ દરમિયાન આગામી દિવસોમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।